જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હેને આપણે ડોક્ટરને બધુંય કમ્પ્લીટ કરી નાખીને તોય બારો નો નીકળે લાલિયા. આ એવો છે ને નાની વહુ જેવો. હું છે મઠેલામ પાણીની બોટલ મેલી ઈ તારે મને કેવું પડે? બધુંય કમ્પ્લીટ છે, હવે તો અહીંથી નીકળ ને તો બહુ સારું લે. અને ઓલો નાસ્તાનો ડબ્બો અરે એલા નાસ્તાનો ડબ્બો છે આમાં. ક્યાં? આમાં દેખાતો નથી મને. અંદર રાખ્યું? એક કામ કરું, બારો કાઢ દઉં. અંદર નાખ્યો હે ને એમ પૂછું. એ આવે જાણે કે મારા હાટુથી ભણવા જાતો હોય. અને ઓલો મારો રૂમાલ? એ મારા બાપ રૂમાલ આમાં જ છે. અને આમ જો, હા આમ જો તો હમુ જોતો તું હે ને કોક દિન હારા વારને દીક ભણવા જાસ કા? એ લાલિયા કાઈ ખમઈજ તારો બાપ કેટલો તારી વાહે ખર્ચો કરે છે. આ કાયમ તો જાઉં. મને ખબર છે કાયમ તું ક્યાં જાસી. હા તને તો ખબર પડી જ ગઈ ડાયરેક્ટ. એલા તું આમ નમ પેઢી ઉઠાડી નાખીશ. પેઢી ઉઠાડશે ને, પેઢીનો દી વાર છે લાલો. જો એમાંય તારા બાપને લાલિયા ખબર પડી ગઈ તો એનો મગજનો બાટલો ફાટ્યો ને તો તારો તો કોઈ આરો નથી. મારા બાપા કરતા મારો મગજ આકરો હે. જો હું આટલું ભણું છું અને છતાંય મારા બાપો મને કહે એટલે પછી મારા બાપાને મેલીશ નહીં હો. એમ? હા. હવે આમ સાનું મુનીનું નિહારે હાલતીનું થાને. ભણવામાં હે ને કોઈ છોકરું આગળ ન જાય મારા કરતા, ખબર તને? ના ના હાસી વાત છે, તારા કરતા કોઈ આગળ ન જાવું જોઈએ. હા એમ હાસી વાત છે. અને ઓલા ચશ્મા અંદર નાખ્યા મારા. હવે આમ સસમાનું દીકરો થાતું આમ સાનું મુનીનું વેતીનું થાને ને સસમા બેન કે તાર બાપના વિવાહમાં જાવું છે. હારું નહીં તો હાલ આમ હું દેખું એમ નીકળ. આટલું બધું ખીજાય કા જા મારી ઉપર? સસમા દેન રૂમાલ દેન જાઈને કોકના વિવાહમાં જાતું હોય. હાલ આમ પૈસા દે તું મને નાસ્તાના. એલા આઈ કઈસ જાવું છે તાર જાવું છે હે? મારું હારું છે 1.5 ફૂટી પણ બધાયને હાથમાં લુગડા લેવરાવે છે. મારું હારું નહીં તો બરોબર. એ ભગવાન, કેમ આટલો બધો મોડો? હાલે બાપા. હા હું તૈયાર થતો તો એમાં મોડું થઈ ગયું મારે. તો વેલીનું ઉઠતું હોય તો પામાં હું મારે તૈયાર થવાનું, નાવાનું, ધોવાનું, કપડાં મસ્તીના પહેરવાના, 3-4 જોડી પાછળ હું ચેક કરવામાં ટાઈમ જાય. હા તમે ભણવા જાવ છો, ગરબે રમવા જાવ છો? અરે ભણવા જાવ બાપા. અને સમજો નિશાળમાં બધા નિશાળીયા કરતા પહેલો નંબર આવે મારો. હા એમ તો ભણવામાં તું હોશિયાર જ છો, એ કઈ દી ભાંગતો નથી, પણ હે ને જરાક ટાઈમે વહી જવાય, સમજ્યા? હા ટાઈમ કેટલો થયો? બરોબર જ છે, 11:30 થયા. 11 વાગે નિશાળ ખુલી ન જતી? એ તો થાય અડધા કલાક વહેલા મોડું થાય. એમ નો હાલે, ટાઈમે નિશાળે પોગી જવાનું. અને ભણવામાં હે ને કાયદેસર ધ્યાન દેજે. તને ખબર હે તારો બાપ રિક્ષા હાકીને બધું ભેગું કરે છે? હા એ તો મને ખબર. હા એ તો ખબર. તડકો રાત ને દીર બધું સહન કરે છે, એટલે ખર્ચો હું કરું છું ને, ખર્ચો વસૂલ થઈ જાવ જોઈ મારો. ના બાપા આ હું કરું? હું ભણતો નથી તો હું કરું? રાઈડ નાખ માય ને કે એક હમણાં બુથાલામ નાખ કાઢ નાખ છેડા અહીંયા હમોઠામાં. એક તો રિક્ષા કે મગજ ફરી ગયો હોય. કહું છું તો ખરો, બધા છોકરા કરતા પહેલો નંબર આવે મારો. હા પણ એ તો અમે જોવું તમે નંબર કેવો લઈ આવો છો. તમારું નામ તો આમ ઊંચું, આમ ક્યાં ઊંચું? ઊંચા લેવલે બોલાય છે. ઉપર વહી જાવ પછી. ઉપર નહીં તો સમાજમાં ઉપર લેવલે. હા એ તો મારો દીકરો સાચો લે. હા એમ મારું નામ નહીં કરવું જોઈએ કે આનો છોકરો આટલા માર્ક લઈ આવ્યો, આટલા નંબરે પાસ થયો. મારું નામ બોલાવવું જોઈએ. અને આમ જો તારા ફોટા લાગવા જોઈએ બજારમાં કે આટલા ટકા તારો છોકરો પાસ થઈ ગયો. અરે ફોટા થઈ જશે, આખા રાત પાસ થઈ જાય ને પહેલો નંબર આવે ને તો આમ જો છાપા વાળા લખશે કે એક રિક્ષા વાળાનો છોકરો આટલા નંબર લઈ આવ્યો. સાચી વાત બાપા, સાચી વાત. તો મને પછી આમ જો સાથીએ પાણી કેવું ગજગજે. આપણે ઈ જ કરવાનું બાપરા, એમ જ કરવાનું. બરાબર લાગે તો બાણ ને તો ઠોઠા. હારું હાલ ચાલ, જો અમે જો સાહેબ છોકરા જાય છે, હાલ તું જા. હું જાઉં? હા જા. પૈસા પડ્યા હે? પૈસા? હા છે ને હજી મારા ભાડા ને લેવાના સોલા ભાઈ પાસે. તાર બાઈ નથી દીધા? નથી દીધા, મને કાઢી મેલો મારીને. કાંઈ વાંધો ને જા.
બપોર 2 વાગે આવજો તમે. હા બપોર 2 વાગે આવ ને હા પછી હું લઈ દઈશ હો. તો હું જાઉં તો હા ભલે જા. સંભારી નાઈ લો જાજે. હા કુતરાવથી સેટો આલજે. કાઈ આવડતું નથી ને રિક્ષા ગેરમાં બંધ કરવી હતી મારે. ગેરમાં નો બંધ કરે સીધું. ઈ તો મને ખબર છે આ ઠેસવાનું છે. અને હવે આખી જિંદગી સકડો નો કાઈ ઉતરે ઠો. એલા રિક્ષા તો કાકા મારે તને ખબર છે આના ઉપર મારે ધંધો છે બધોય. આને તો મારો છોકરો હમણે પાસ થઈને આવ્યો ને સીધી નોકરી મળે 30,000 ની. ન હોય તાઈ પાસ થઈ ગયો. પાસ થઈ ગયો કેદુ નો વર પોર જ પાસ થયો તો. લે આલે અને ઓન તો નોકરી મળી ગઈ. એમ તો મારો છોકરો ભણવા જાય જ છે. મારો છોકરો કઈ કમ નથી હો ભણવામાં. અરે તારો છોકરો જોયો મેં. કા ઉઠિયાળ છે ઉઠિયાળ. એ મારા છોકરાને ઉઠિયાળ નો કેતો તું. કા કાયદેસર ભણવા જાય છે. કા તો જાય છે ઠેલા પાયદર પીડ્યા હોય મને નો ખબર હોય. તે જોયો છે ક્યાં એને છોકરો કેતો તો કે લાલ્યો તો ભણવામાં હાવ છે ને લકામો છે. મારા છોકરાએ મને કીધું પોર હારે ભણતા ને છોકરાનું નો માનવાનું હોય તો એક બીજા પેનું નો દેતા હોય ને એટલે ખાર હોય એલા. હા તે ઓલે કાંતા ભેગો ગયો તો ને પછી કેમ થયું. કોણ કાંતા. કાંતા નું અત્યારે ક્યાં નામ લેસ કાકા ભૂલી ગયો હતો ને એ પાછું જૂનું ભૂલી જવાનું ભાઈ અત્યારે ઉખેરમાં ને. ત્યાં છોકરો કેદી પાસ થયો કે નહીં. હજી ક્યાં રિઝલ્ટ આવ્યું હજી પરીક્ષા બાકી છે ને. તને તડકો લાગી ગયો હમણાં છે ને આ તને ખબર છે હવે ઉંમર થઈ ગઈ ને થોડાક દી અમારી રિક્ષામાં આટા માર. અરે ના રે ના હું તારા સકડામાં કપાણે બેઠો. મને કર્યું નાથે તને શિફ્ટી કેમ ન આવી ને કાંઈ શિફ્ટી બહુ આવે. હું તને મને ઘણી વખત બેઠેલો એમ મને ખબર હોય. તું લઈ લે કદી રિક્ષા આવી. અરે આવું તો હવે 4 વ્હીલ લેવાનો છોકરો પાસ થયો છે. થોડા સકડા આખી જિંદગી આઈ મારે એલા બીજો ધંધો નમરે ને યાર. મારે પહેલેથી બાપ દાદા સકડા જ આયકા છે એલા. બાપ દાદા કઈ વાય તો વધવા નથી દીધું. અને શેના ફેરા નાખે હે શેના ફેરા આ ઘર સમાન હોય આડા આવરે ફેરવતો ઓલા ઘર નું વાન ઓલા ઘર નું દિન કેટલું થઈ જતું હોય. થઈ જાય 700-800 રૂપિયા ધંધો થઈ જાય બસ. હા એમાં 3 ફેરે તો આ ક્લેજ વાયર તૂટે લીવર વાયર તૂટે. આંધો પડતો હોય છે ને હે પછી આમાં રીંગુ પિસ્ટન ને બદલાવો પડે ટાઈમ થાય. એ તો એનું એન્જિન ખાડાઈ ગયું હોય ધોવાણા કરતું હોય ને તો આપણે પિસ્ટન ની નાખવું પડે રીંગુ ની. બાકી ફેસિંગ હાલતા ભરી જાય. હા ઈ ભરી જાય. અમુક ધાર આવે ને બર કરાવી ને ફેસિંગ ભરી જો ફેસિંગ તો ભેગા જ રાખું ના થાવ. આમ રિક્ષા ત્રિશુલ વાળા ની છો. હા ત્રિશુલ લોટકી આવે. હા લોડિંગ આવે. હા હારું હાલતે હવે તે. હા ભલે ભલે હાલ હો. તારે કાઈ ફેરા બેરા હોય કઈ દે. હા કેવરાય હા એમ કાકા ઘરમાં એટલો જ લાભ દિયો. ના ના દઈશ તમ તારો. હા અને બીજું હું કહું તને હા તારો છોકરો ભલે પાસ થઈ ગયો નોકરી ચડી ગયો પણ આમ જો મારો છોકરો ડંકો ન વગાડે થઈ રહ્યો ને ડંકો વગાડશે. હો એને કીધું જ છે અને મને ભરોસો છે ને. હા તોય લઉં બીજું સાંજે ભેગો થાલ માં પાન ના ગલે. હા ભલે હારું આવવાનો ગાળિયો મારો કરો કા તું જાને પાય હવે. કાકા બોલો બોલો ભત્રીજા કેને ઝાપટ મારી તો ગાલ ખંદોરતા જાવ છો. ઝાપટ કોઈ નથી મારી પણ આ દાઢી વધી ગઈ છે ને એમાં ખંજોર આવે છે. તે જુનાગઢ ના જવું ને. ના ના અહીંયા તો કાલે જ હું કેરીનો ફેરો ભરીને આવતો રહ્યો રિક્ષા લઈ. ઠીક મેં કીધું ના કરી જુનાગઢ ના જંગલમાં જવું હોય તો દાઢી વધારે પડે. એમ કાકા બેહી જવાય. મારો છોકરો છે બાયડી છે હાવ એમને હોય તો સમજા હાલો કે બેહી જાય જુનાગઢ. તમારું ભલું પૂછાય કોઈ નો કરે એવું તમે કરો. જો આપણા ગામમાં કોઈને સકડો રિક્ષા છે. સકડો રિક્ષા કોઈ નથી એટલે તું નવરો નથી કાકા. ફેરા ઉપર ફેરા. કોઈ ભંગારનો ધંધો કરે છે કોઈ નથી કરતું. હું એક જ કરું. તમે આડોડિયા છો. આડોડિયા કાઈ નહીં કોઈ ધંધો ન કરતો ને ધંધો મારે કરવો. ગામના લોકો આમ જાય ને તો તમે એકલા આમ જાઓ. આમાં રિક્ષા હે તો સારું છે કાકા. આ ખાતર ના બાસકા આ તે બધું ગામમાં ઘરે તો પોગી જાય છે. હા એક બાજુ એ વાત સાચી છે ઓમ ગણો તો. હું કહું કાકા બોલ ને ક્યાં લાલ્યો તમારો. લાલ્યો તો નિશાળે ગયો હોય છે ભણવા તો જાય જ છે નહીં. એક વાત કહું તમને ખોટું ન લાગે તો અને રવિડાની વાત માનો તો તારી વાત જો સાચી હશે તો હથ લઈશ અને જો ખોટી હશે તો પાછી જડબામ ઠોકીશ તને. જો કાકા હા
લાલ્યો તમારો જાય છે નિશાળે. હા નિશાળે જાય હો, રોજ વઈ જાય. રોજ નિશાળે નથી જાતો ઈ. એને કીધું રોજ નથી જાતો. કાલ મેં એને છોકરી ભેગો જોયો હતો. અરે બીજા છોકરો છે એવા. મારા છોકરાને રવિ તું ખોટા નામ ન દે. એટલે હું સાચું કહું. હા લગી એને દાઢી છે, 1.5 ફૂટની આ ધોકા જેવડી હાઈટ છે, આવડા એના હાથ છે, હાથમાં લકી પહેરી છે, ઘડિયાળ પહેરી છે. તમારો છોકરો બીજાનો તો ઈ છોકરી હશે તો ઈ કોઈક ટીચર હશે, બિચારી ભણાવતી હશે, કઈક લેસન નું સમજાવતી હશે. ટીચર આરે કોઈ બગીચામાં આમ બેહવે એવું હતું. કાઈ હવે હું સાચું કહું તમને. હું હવે ના એલા ધ્યાન રાખો તમારું. આ નાક કપવી નાખશે. નાક કપાઈ જાય. હું ફેવિકિક લગાડીને પાછું છોટાડી દઈશ. બાકી ખોટા છોકરા નામ દે માં ભાઈ. ખોટું નામ નથી દેતો તમારા. હા બસ જો તમે એક ને એક મરો. હા હું મરી જાવ તમારા બાપા ને હું જાય. ના મેં હામ ખાધા. તમને વિશ્વાસ હવે તો કામ હામ ખાજ તો વાત કર. કાઈ વાંધો ને હાલ નહીં તો તું કેસ તો જરાક તારી વાત હું માનું છું. જરાક માનજો ને થોડીક આ કાનમાં વાત નાખજો. હા ઈ હું એને પૂછી જોઈ. એને જો ખોટું પડ્યું રવિડા તો જરાય મજા નહીં આવે. હું ગામ વસારે સર્વિસ કરી નાખીશ. ખોટું પડે તમારે વ્યવહાર બંધ કરી દેજો બસ. વ્યવહાર ને હું રિક્ષાનો મોરો મારી દઈશ. સમજી લેજો. જાઓ આ વાત મારી યાદ રાખજો. યાદ રાખીશ મગજમાં. છોકરાને પૂછીશ હું. પૂછજો. આવા ને આવા આવજે ફેરવાનું. ડબલ પૈસા લઉં ફેરવાનું. મારો દીકરો બૂટ હોતો હુઈ ગયો. જાણે ના બાપ ને કેમ તનામી લાલતી હોય. ઉભો થાય. ઊભું થાને. આમું જો તું. અરે બાપુ હુવા દ્યો કે હેઠો ઉતર. આમ લે આલે હુવાનો ક્યાં દીકરો થયો છો? હા એ કઈ ખાટલે આવીને હોઈ ગયો. આ શું હે ભણવા જાય તું? ભણવા તો જાઉં જ છું ને. ગામમાંથી તારા બાપ ફરિયાદો આવે છે. કેવી? બગીચામાં રખડતો હોય છે. કેને કીધું? એ ઓલો રવિ ભેગો થયો જ કેતો તો. આ ઈ બધા ખોટા છે. તમને ખબર પડતી નથી બાપા. એમના છોકરા રહ્યા ને ઈ હાવ ઠોઠ છે. અને હું હે ને ભણવામાં આમ સાહેબ કે ને ફટ લખી નાખું. ઈ બધા ખોટી ના. તું એક જ હાસી નો એમ ને. આ તમે એને એની વાતમાં કા આવી ગયા? ઓલો નાથો કાકો ભેગો થયો તો. હે આ નાથિયાનું છોકરું તો હાવ ગાંડું હે. લે એનું છોકરું જ કીધું કે હાવ ઠોઠ છે ભણવામાં. લા બાપા તમે એના વાયદે નો રહ્યો અને ખોટો મને મારો માં તમે. આન તું સમજાવી દેજો. આમાં તું મારા બાપાને કઈ સમજાવી દેતો. એ સમજવાની જરૂર તારે છે. અને આમ જો તો આ આવીને સારે મુનો કઈ હોઈ ગયો તું. અરે થાકી ગયો તો આડો પડ્યો નિંદર આવી ગઈ. યા ક્યાં કોઈ પાણા ભાંગવા ગયો તો તું થાકી ગયો. અને તારું દફતર ક્યાં? જો દફતર ક્યાં? હે દફતર ક્યાં મૂકી હે? ક્યાં મૂકી આવ્યો? આવડો પાણીપુરી ખાતો તો ને લારી વાળા ની રહી ગયું દફતર તો ભૂલી ગયો. પાણીપુરી ખાવા જા. હે તારા બાપ મોંઘા સોપડા છે, બોલપેનું છે, એમને મફત થાય છે અને ભૂલીને આવતો રહ્યો કોક લઈને વઈ જા. તને પાછો ઉભો રહે. લાવો નવું લઈ દ્યો. અહીંયા રિક્ષા આખી મરી જાય તારો બાપ. લઈ જા ઉપર લઈ આય. લેવા ન જાવો. હું લઈ આવીશ. પેલા આને ઘરમાં લે. આને થોડોક ઠઠોરવો પણ ઉભરી લેતો આવું. નથી લેવાનું. તારી ફરિયાદો હમણાં બહુ હતી. હાલ તો હાલ આમ 1 કલાકથી રાહ જોઉં. હજી સુધી આવી નહીં. અને ઓલો મારો બાપો હમણાં જો અહીંથી નીકળશે ને સકડો લઈને તો મને કાં તો ઠાઠામાં નાખતું જાહે. આને બહુ કરી હવે. આહા નાલુ આલે આવી ગઈ તું? આવી ગઈ. પણ આટલો બધો ટાઈમ બગાડાય તારાથી? લાલા હું કોલેજ કરું છું. મારું લેક્ચર પૂરું થાય પછી હું આવું ને. પણ તું તારું અહીંયા લેક્ચર પૂરું કરવામાં ઓલો મારો બાપો સકડો લઈને અહીંથી નીકળશે ને તો આપણે બેને જોઈ જઈશે ને તો મને હે ને ધોયલો કાઢી નાખશે. એટલે અહીંયા બગીચામાં ક્યાં તાર પપ્પાને સકડો લઈને નીકળે? આ શું તું ભારતી નથી? આ રોડ સામો દેખાય. એટલે એનો મતલબ એવું છે કે તું તારા પપ્પાથી બીવેસ. બીવું તો પડે જ ને. તો પ્રેમ જ ન કરાય. પ્રેમ તો કરવો પડે. આઈ લવ યુ. હવે બોલ. હું તને હવે શું કહું? બોલ હવે કેટલાક દી આપણે આવી રીતના મળશું? અરે બકા એવું નથી. પણ તું મારી વાતને સમજ. શું સમજુ? કે મારા બાપાને કે મારથી થોડી વાત થાય. તો કેનાથી થાહે? હું આવું માંગુ લઈને. ઈ વાત તારી સાચી છે પણ હમણાં થોડીક નિરાયત તો રાખ. કેટલીક નિરાત રાખું? 2 વર્ષથી તો આપણે મળી છે. વાત તારી સાચી છે તો આ તો 5 વર્ષ હાલે. પ્રેમ તો કેવું હોય. જો તારે મારી હારે લગન કરવા હોય ને તો હે તારા બાપાને વાત કરજે. ને નકર તું કે ને હું કે હું તને
પ્રેમ કરું છું ને એટલે તારી પાછળ છું હું. હા ઈ તો મને ખબર જ છે તું મને સાચો પ્રેમ કરસ એટલે તો મારી યાર આ 2 વર્ષથી તું ટાઈમ ગુમાવીને બેઠી હો. ઈ વાત સાચી છે પણ જો મારા બાપા બીજે મને પૈણાવી દે હે ને હા તો પછી તું હે ને મને ન કહેતો અને પછી હે ને તારે ગમના ગીત સાંભળવા પડશે. એ તું આવું ન કરતી હો. તારા બાપો પરણાવન કે ને તો તું ના પાડ દેજો ઓલા સામે વાળાને. હું તો ના પાડતો તો બીજો ગોત છે શું કરવાનું? એને કેન્સલ કરવાનો કે મારે તો પરણવું નથી. ઈ બધું ઠીક હવે તાર પપ્પાને ને મમ્મીને બને વાત કરજે હા? કે ભાઈ આવી રીતના મારે હેટલી એરે પ્રેમ છે મારે એની એરે લગ્ન કરવા છે. હા હું મારા ઘરવાળાને મનાવી લઈશ પણ તારા ઘરવાળાને તું જોઈ લેજે. હા ઈ વાત તારી સાચી હાલ ને હું વાત તો કરીશ પણ હું શું કહું તું આટલું બધું વહેલું પગલું ન ભર લેતી હો. હવે 2 વર્ષ મેં કાઢ્યા છે હવે આ 3જું વર્ષ હું નહીં કાઢું. મારા પપ્પા પૈણાવી દેશે તારે જોવાનું છે. તું મને પ્રેમ કરતો હોય ને હા તો પછી હવે વાત કરજે. હા હું તને પ્રેમ તો હાસો જ કરું છું. આમે દિલ ખોલીને પ્રેમ કરું છું. બીજું બધું ઠીક હાલ મને ઠંડુ પીવડાવો હવે તડકા. તને તો મજાક લાગતી હશે ને. મજાક જ લાગે ને તું મને પ્રેમ કરે રમાડે છે એવું લાગે છે. હા તારા દિલમાં તો હવે નવા નવા નાટક ઊભા થવાના. ઓકે રી હાલો હવે મને તું ઠંડુ પીવડાવ ગરમ થામાં આવા તડકાનું. તાર હું પીવું મેંગો પીવી મેંગો નહીં ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ હા હાલ તે હાલ 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 ફ્રૂટ સલાડ પણ પીવડાવી દે. હા પીવડાવી દે. રાકડા તો એમ તો જાજા છો રિક્ષા ભરાઈ જાય એમ છે કોઈટમાં તો નહીં જાઉં હું. આ લે કા સૂર્યા તમે શું કરવા વિપુલ કાકા. આ જો લાકડા રાખ્યા છે મેં ઉધડા. હા તો મેં કીધું જોવાય પેલા જોઈ આવું રિક્ષા ભરાય એમ છે. તેમ તો રિક્ષા ભરાય એમ છે લાકડા જાજા આપણે ખોટમાં નથી જાય એમ. રિક્ષામાં નહીં આવ્યા. ના ના આવી જશે રિક્ષામાં આવી જાય એક રિક્ષા છે. આ એક લાકડું રહ્યું ને ઈ તમારે છે ને ફાડીને અને ખટારામાં લઈ જવું પડશે. ના ના આના ખટકા ઝીણા ઝીણા કરી નાખીને રિક્ષા ભરાઈ જાય. અમારે તો આ ધંધો જૂનો છે એલા ભાઈ આ બધું. તે તમે પૂછ્યું મારા મામાને આ વાડી કેની ખબર છે ને તમને. તાર મામાની છે તો એની હારે મારી વાત થઈ ગઈ ને તો જવાય ને કઈ ચોરી કરવા તો આવ્યો નથી હું. હા ધ્યાન રાખજો હમણાં બહુ તમારા ઘર ઉપર કાળ મંડરાય છે રહ્યો. કાર હા કેમ મારા ઘર ઉપર કારોતરો નાક ફરતો તો. એ કાળો તો નતો ફરતો બગીચામાં લાલો ફરતો તો. લાલો બગીચામાં ફરતો તો. હા હા એ તો ફરતો હોય એમાં શું થઈ ગયું છોકરા ફરે નહીં. એ છોકરો ફરે તો વાંધો નહીં ભેગો છોકરીને લઈને ફરતો તો. છોકરી એને ભેગી હતી. છોકરી એના ભેગી હતી ને બે હાથ પકડીને ગુલાબ દેતા હતા ને આઈ લવ યુ કહેતા હતા ને એવું બધું કરતા હતા. મારો દીકરો ભણવા જાય છે કે ગુલાબ દેવા જાય છે. ભણવાનો જ જાતો મારી પાસે જો સૂર્યાનું હે ને કોઈ દી ખોટું નથી ને સૂર્યા. કાસું કામ ન હોય પાકું કામ જ હોય ને તો જ કહેવાનું હોય. જો દેખાય છે હા એલા જો લાલો છે. મારી દીકરી જીન્સ નું પેન્ટ ને ટી શર્ટ પહેરીને ઊભી જાય. હા જો ગુલાબ દે દેખાય છે દેખાય છે ને. હા મારો દીકરો આબરૂની પથારી ફેરવવાનો સૂર્યા મારે. પાછા એના માપની ગોઈતી તો વાંધો નતો આ તો 5-7 પૂરી ગોઈતી. આ તો એને હાંઠીઓ કરી ફરે એમ છે. આ ખંભે નાખીને ફરે. એમને છોડીને ખબર નહીં હોય આ હાંડિયા ડોસી જેવું થાય છે. એ સોડીમાં બુદ્ધિ જ નથી અકલ મઠી કહેવાય આ. તો મારે દીકરો મારે લાલિયા ને એને હવે દેવી જ છે. આ મારો દીકરો ભણવા જાય છે કે બગીચામાં ગુલાબ દેવા જાય છે. એ લાલિયાને ક્યાં દેવાની કરો છો. અરે મારવા માંડજો. આ છોડીને તું ઓળખે છે? આપણે ઓલા પાછા કાકા નો રહ્યા હા એ છોકરા ને છોકરી એમ તો આકલ મઠી ભેગી થાય બે ભૂથાલામ નાખ બાપ ના બસ. ઈ હે ને નહીં ભેગી થાય કારણ કે છે ને ઈ છોકરી હે ને કોલેજ કરે છે. બાપ નામ કોલેજ માં જઈને મારવા છોકરો બગાડે મારું ન મેળાવે. હવે વિપુલ કાકા મને એવું લાગે છે કે છોકરીએ છોકરાને પ્રેમમાં પડ્યો કા છોકરાએ છોકરીને પ્રેમમાં પડ્યા ઈ બે શું થયું ને કઈ સમજાણું નહીં. આ તો હું પોગી ગયો અને મેં પ્રૂફ લઈ લીધા એટલે તમને મારે કેવું તો પડે ને. ઈ કોણ પ્રેમમાં પડ્યું હે ને ઈ હે ને હું એ લાલિયાને પકડું અને પકડી પછી બેન લગભગ ડેમમાં નાખું. જો આ તો ડેમમાં નાખો કે જ્યાં અમારી આબરૂની પથારી નથી ફેરવતો એલા. અરે આબરૂ ની ક્યાં કરો છો આ ખબર પડે ને એટલે તમને હે ને ગામમાં કોઈ હાલવા નહીં દી. આ કેસ કબાડા થાય મારી રિક્ષા નો વેચાય. રિક્ષા શું બધું વેચાઈ જાય છે. તું એક કામ કર મને હવે ઘરે જવા દે તું લાલિયાને પકડવા દે પછી મને ખબર પડે ને આ બધું શું છે મનોરંજન. તમારા પાસે ફોન નથી ને તો ફોન નથી. નંબર છે ને હા મારી પાસે છે વોટ્સઅપ નો ફોટા નાખ. હવે આ તે ફોટો દેખાડ્યો ને એ અહીંયા સેવ થઈ ગયો. ના વોટ્સઅપ માં નાખી દઉં. તાર કાકીમ નાખ દેજે. એવું કરું હા હાલો નાખી દીધું. બરાબર ને. રેડી. સારું તે કાકા આટલું કીધું. મારે તો છે ને આમ થોડુંક બરે ને ના એ હાચું હે.
એટલે મારે કેવું પડે. કાંઈ વાંધો નહીં, સૂર્ય મને જવા દે અત્યારે. મને હવે મારે રહેવાતું નથી આજે. લાકડા ભોયરા હું પછી ફરી જાય પેલા ઓલા લાકડા ભેગો કરી દઉં. જો વિપુલ કાકા ધોકો લઈને નીકળ્યા હે હવે લાલાની તો. કેમણો ઉપડો? એટલે પપ્પા હા રિઝલ્ટ લેવા જાઉં. આજે રિઝલ્ટ છે. હા આજ રિઝલ્ટ છે. કાંઈ વાંધો નહીં, રિઝલ્ટ લઈ આવ. પણ જો હા હું તને શું કહું છું, હા જો લાલિયા નપાસ પડ્યો ને હા તો તું ભૂલી જાજે હા? હું તારો બાપ છું. હવે બાપા હું જાઉં રિઝલ્ટ લઈ આવું. હા જા, રિઝલ્ટ લઈને આવ જા. હેલો હા આ લાલિયો કા આવ્યો નહીં હજી? આવશે. એમે આ નંબર પછી નંબર આવે. હા એમ તો વાર લાગે કા? આવ્યો લે. આવી ગયો. હા શું લાલા રિઝલ્ટ હું આવ્યું? લે ઈ તમારે ક્યાં પૂછવાની જરૂર છે? આ છોકરો મારો છે એમાં કાઈ ન ઘટે. ઈ સાચી વાત. હે લાલા હા. તો ખરા શું રિઝલ્ટ આવ્યું? કહી દઉં. હા તો કહી દે. સાચું કા કહી દઉં. અરે સાચું જ કહેવાનું હોય. આ વિપલા તારા નસીબમાં બાપ કહેવાનું લખ્યું નહોતું. બસ થયું શું? હે નપાસ નપાસ. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો હું છું લાલુ ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો મારો વિડીયો ગમે તમારી સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.